ભક્તજનો, સૌને સુપ્રભાત. આપનો દિવસ શુભ અને મંગલમય વીતે. સૌને જાજાથી રામ 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 રામ. આજે પણ આપણે હનુમાનજીની શ્રેણીમાં જ આગળ વધવાનું છે. એ પહેલાં પ્રાર્થના કરી લઈએ. શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્યે નમઃ, શ્રી માતૃપિતૃ ચરણ કમલેભ્યો નમઃ, શ્રી હનુમંતાય નમો નમઃ. ભક્તો, આપણે હનુમાનજીની પ્રાર્થના પણ કરી લઈએ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુદ્ધ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. હનુમંત મહારાજને અમારા કોટી કોટી નમસ્કાર. ભક્તો, હનુમાનજી ચિરંજીવી હતા. ભગવાન શ્રીરામ જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે તેમને કહ્યું હતું કે પૃથ્વીના પ્રલય સુધી તમારે પૃથ્વી પર જ રહેવાનું છે અને લોકોને મદદ કરવાની છે, લોકોમાં ભક્તિભાવ પ્રેરવાનો છે, ધર્મનું પાલન થાય એનો ખ્યાલ રાખવાનો છે, દુષ્ટોને દંડ દેવાનો છે, ભક્તોની સહાય કરવાની છે. અને આ બાદ કાર્ય માટે હનુમાનજી ચિરંજીવી છે અને ગંધમાદન પર્વત ઉપર બેસીને કાયમી તપ કરે છે, જપ કરે છે. આવી જ રીતે રામાવતાર પૂરો થઈ ગયો, કૃષ્ણ અવતાર શરૂ થઈ ગયો. કૃષ્ણ ભગવાનના મોટાભાગના જીવનના કાર્યો પણ પૂરા થઈ ગયા. અને જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારિકામાં વાસ કરતા હતા તે સમયે સુદર્શન ચક્રને એવું અભિમાન આવી ગયું કે મારા જેવી તીવ્ર ગતિ તો કોઈની છે જ નહીં, મારાથી જ આ દ્વારિકા રક્ષાયેલી છે, મારા વગર તો પ્રભુની રક્ષા કોણ કરે. આવા અભિમાનથી સુદર્શન ચક્ર ફૂલાતું હતું. ભગવાનને થયું કે ભાઈ આ મારું ચક્ર અહંકાર કરે એ તો ખોટું છે. એટલે એણે એક દિવસ સુદર્શન ચક્રને બોલાવ્યું કે ગંધમાદન પર્વત ઉપર હનુમાનજી તપ કરી રહ્યા છે, તમે તેને બોલાવી લાવો. સુદર્શન ચક્ર ગયું તીવ્ર ગતિએ, હનુમાનજી પાસે પહોંચ્યું, હનુમાનજીને પ્રણામ કર્યા અને કહ્યું કે મારા પ્રભુ દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ આપને કહેવડાવ્યું છે કે આપ એને મળવા આવો. હનુમાનજીએ આંખો ખોલી અને કહ્યું તમે પહોંચો, હું હમણાં આવું છું, મારો જપ પૂરો થઈ જાય પછી આવું છું. ચક્રને ગમ્યું નહીં. એ કે મારા પ્રભુને રાહ જોવડાવો એ કંઈ વ્યાજબી વાત નથી અને તમારી આમે ઉંમર થઈ છે, હવે તમે વૃદ્ધ છો, તમે ક્યારે પહોંચશો? એક કામ કરો, તમે મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને ફટાફટ નિમિષ માત્રમાં પહોંચાડી દઉં. હનુમાનજી કહ્યું નહીં, મારા વ્રત પ્રમાણે હું મારું કાર્ય ન કરું ત્યાં સુધી નહીં આવું, તમે નીકળો. ગુસ્સો તો ખૂબ આવ્યો સુદર્શન ચક્રને, પણ માન્યા વગર છૂટકો જ નહોતો. એટલે તેઓ આવ્યા દ્વારિકામાં. એને એમ થયું કે ભગવાનને મારે ફરિયાદ કરવી છે કે આવું કંઈ હોય, તમારું કોઈ અપમાન કરે, તમારી વાત તરત માને નહીં. એટલે જેવા એ ભગવાનના કક્ષમાં આવે છે ત્યાં હનુમાનજીને ભગવાનના ચરણો પાસે બેઠેલા જોયા. એટલે એ તો છક થઈ ગયો કે અરે આ હનુમાનજી અહીં કેવી રીતે પહોંચ્યા, મારા કરતાં ઝડપી અહીં પહોંચ્યા કેવી રીતે? એટલે કૃષ્ણ ભગવાન તો મંદ મંદ મુસ્કુરાતા હતા. એટલે પછી સુદર્શન ચક્ર હનુમાનજીને પગે લાગ્યું, ભગવાન શ્રી કૃષ્ણ પગે લાગ્યું અને એણે કહ્યું કે હનુમાનજી મને ક્ષમા કરો, હું તમને વૃદ્ધ ને અશક્ત માનતો હતો, પણ તમારી ગતિ તો મારા કરતાં પણ તીવ્ર છે અને તમે મારી પહેલાં પહોંચી ગયા. તમે ખરેખર મારા અહમને ઉગાડી નાખ્યો છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને પ્રભુને પણ પ્રણામ કરી સુદર્શન ચક્ર જતું રહ્યું અને હનુમાનજી પણ જય શ્રી રામ બોલી અને પોતાએ પાછા આવી ગયા. ભગવાન મનમાં મુસ્કુરાતા હતા કે ચાલો સુદર્શન ચક્રનો તો અહમ ઓગળ્યો, હવે વારો બલરામ દાઉનો છે. એટલે એની વાત કરતાં પહેલાં આપણે હનુમાનજીને પ્રણામ કરી લઈએ, સમૂહ માટે પ્રાર્થના કરી લઈએ, કે જન કલ્યાણ માટે પ્રાર્થના કરી લઈએ અને આજનો ઉપક્રમ હનુમાનજીના ચરણોમાં અર્પિત કરી આજની વાત અહીં પૂર્ણ કરીએ. સર્વેને ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે હનુમાનજી મહારાજ, હે ભગવાન શ્રી રામ, હે હનુમાનજી, હે શ્રી કૃષ્ણ, સર્વનું કલ્યાણ કરજો, સૌને નિરામય આરોગ્ય આપજો અને અમારું 3 વખત શાંતિ શાંતિ બોલવાનો અર્થ એવો થાય કે આપણી આધિવ્યાધિની ઉપાધિ એટલે કે આપણી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ત્રણેય પહેલાંમાં આપણને શાંતિ મળે. એટલે તમે અમને આ ત્રણેય પ્રકારની શાંતિ આપજો. આટલી વાત કર્યા પછી આપણે કાલે મળીશું. ત્યાં સુધી સૌને
જય શ્રી રામ. કાલે વાત કરશું બલરામજીનો અહમ કેવી રીતે ઉગાડ્યો તેની. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. સુપ્રભાત. આવજો.